બનાસકાંઠામાં દાંતાના મંડારાવાસમાં તંત્રનું કામ લોકોએ જાતે કર્યું છે। ગ્રામજનોએ સ્વખર્ચે ફાળો ઉઘરાવી નદી પરનું પુલિયું બનાવ્યું છે। તો વરસાદના કારણે બાળકોને શાળાએ જવામાં અને લોકોને ડેરીએ જવામાં અને હોસ્પિટલ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। થોડા દિવસ અગાઉ ભારે વરસાદના કારણે 40 જેટલા બાળકો કલાકો સુધી અટવાયા હતા। તંત્રને પુલ માટે અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામગીરી ન કરતા ગ્રામજનોએ જાતે ફાળો ઉઘરાવી પૈસા ભેગા કરી પુલ બનાવ્યો છે। આ ઘટનાને લઈને તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે। આ પુલનો અમારો આજથી વર્ષોથી અમે માગણી કરીએ છીએ। આજ સુધી માગણી કરવામાં કોઈ બી સરકાર, કોંગ્રેસે ગઈ, ભાજપે ગઈ, બધી કોઈ સરકાર આવીને ગઈ, માગણી કરવામાં અમે આજ દિન સુધી થાકી રહ્યા। આ પુલ નથી મળતો। અમારે જાતને ખર્ચે આ નાણાં પોતાની પૈસે લાવીને ઘાલીને અમારા પોતાની ગાડીઓ ને પોતાનો બાઇક ને હાંસવણા માટે અમે પોતાના પૈસામાં વાપરીને પછી પુલ આ ખર્ચો કરીને પંગડોળી જેવું નાળા જેવું કરીને અમે પોતાના ખર્ચે હેડીએ। તો વર્ષોથી માગણી કરવાથી પુલ પણ નહીં થતો અને પણ ખરવટ રપડ જેવું પણ થતું નહીં અને આ બે ત્રણ દિવસ વધારે પૂર આવવાથી છોકરો શાળા પર જવા આવવાની તકલીફ પડતી અને બીજું કે આ બાજુ કોઈ ડેરી નહીં, શાળા નથી અને શાળામાં મૂકવા જઈએ છોકરો નાહીને નદી પાર કરી શકતો નહીં। એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે જેમ તેમ બને એમ ઝડપી મને આ પુલ બનાવી આલે એ આશા રાખીએ છીએ। અમે વારંવાર રજૂઆત કરીએ, કોઈ એનો નિર્ણય આવતો નથી। ઘણા વખતે રજૂઆતો કરી છે, આગળ મુખ્યમંત્રી સુધી પોકેલાય છે પણ એમ હજી કોઈ બીજા 2-3 મંજૂર થઈ ગયા પણ એને બાકી રહી ગયા, થયું નહીં। ને આજે બહુ બધા લોકો ભેગા થઈને ફાળો કરી ને પથ્થર નાખીને સાલવા જેવું કરીને પુલ બનાવ્યો છે। આજે મંડારવાસથી નિશાળે જવા માટે વચ્ચે નદી આવે છે એટલે છોકરો નિશાળે જઈ શકતો નથી અને ગામ લોકો બધા ભેગા થઈ ફાળો કરી પુલ બનાવવાનો। તંત્રને તમે આગળ સરકારને રજૂઆત કરી હતી પુલ માટે? હા, અમે ઘણી વખત તંત્રને રજૂઆત કરી।